સુરત જિલ્લાના માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી। 8 ઓગસ્ટ 2025ના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સ્તરની ભવ્ય ઉજવણી યોજાઈ। આ કાર્યક્રમનું આયોજન આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ પ્રભુદાસ વસાવા અને નેતાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભાવભીનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું। મંચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે અનેક અગ્રણીઓના ફોટા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। તાપી રિવરફ્રન્ટ પર સજાવટ અને આકર્ષક વ્યવસ્થા સાથે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિજાતિ ભાઈઓ બહેનો નાગરિકો જોડાયા। આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કર્યું હતું। દેશની આઝાદી માટે અબુઆ વિશ્વ અને અબુઆ રાજ, આપણો દેશ આપણો રાજ નો મંત્ર આદિવાસી યુવાનોને ભગવાન બિરસા મુંડાએ આપ્યો। તેમનો જન્મ 1875માં ઝારખંડમાં એક નાના ગામડામાં થયો। પ્રાથમિક શિક્ષણ ગામની સ્કૂલમાં લઈને તેમણે વેદ, ઉપનિષદ, રામાયણ જેવા ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો। નાનપણથી તેજસ્વી અને કળાઓમાં નિપુણ ભગવાન બિરસા મુંડાએ અનેક કલાઓની સાથે વનસ્પતિઓની જડીબુટ્ટીનું પણ જ્ઞાન મેળવ્યું હતું। આદિવાસી સમાજના ઉત્થાન માટે અત્યંત સંવેદનશીલ એવા ભગવાન બિરસા મુંડાએ આદિવાસીઓના ગામોમાં જઈને લોકોની સેવા, સારવાર અને સમાજ સેવા કરી। તેમણે એક આશ્રમ પણ બનાવ્યો જે ક્રાંતિનો ધડ બની ગયો। તેમણે બિરસેવ પંથની સ્થાપના કરી અને જનજાતિ સમાજ અને સંસ્કૃતિની રક્ષા માટે 11 બિરસાઈ દ્વારા પવિત્ર જીવન જીવવાનું, સ્વચ્છતા અપનાવવાનું અને નશા મુક્તિનો અને સ્વધર્મ અપનાવવાનો સંદેશો આપ્યો। બિરસા મુંડા આગળ જતા મહાત્મા બિરસા ધરતી આબા ભગવાન તરીકે આદિવાસી સમાજમાં ઓળખાતા થયા। અંગ્રેજ સરકારે ખાલી પડેલી જમીનોને વન અધિકાર હેઠળ રિઝર્વ કરીને 1893માં આદિવાસી સમાજને વન અધિકાર છીનવી લીધો હતો। ભગવાન બિરસા મુંડાએ અન્યાય સામે અવાજ ઉઠાવી સૌ આદિવાસીઓને એક કર્યા અને જળ, જમીન અને જંગલ માટે ઉલગુલાન સંઘર્ષની ક્રાંતિ આંદોલનની શરૂઆત કરી હતી। અંગ્રેજ સરકારે આ ક્રાંતિ આંદોલન કચડી નાખીને 1895માં બિરસા મુંડાને જેલમાં નાખી દીધું। અંગ્રેજોએ એમની ગેરહાજરીમાં નવા કાયદાઓ બનાવીને આદિવાસીઓને વધુ પાંગડા બનાવી દીધા। અંગ્રેજો અત્યાચાર એટલી હદનો હતો કે બિરસા મુંડાના આંદોલનને આગળ વધારનાર આદિવાસીઓને ગોળીઓથી ભૂંજી નાખવામાં આવતા કે જીવતા ઝાડમાં લટકાવીને ફાંસી આપી દેવાતી। 2 વર્ષ પછી એટલે કે 1897માં જેલમાંથી છૂટીને બિરસા મુંડાએ જંગલના પહાડોમાં હજારો આદિવાસીઓને સભા કરીને ક્રાંતિ સંઘર્ષ આગળ ધપાવવાનું એલાન કર્યું। અંગ્રેજ લશ્કર અને આદિવાસીઓ વચ્ચે ભારે સંઘર્ષ થયો અને બિરસા મુંડાને ફરી પકડી લેવામાં આવ્યા। રાંચીની જેલમાં ઈસવીસન 1900માં સ્વતંત્રતાના મહારાજ આદિવાસીઓના ભગવાનનું મૃત્યુ થયું। એટલે કે 1875 થી 1900 માત્ર 25 વર્ષના ટૂંકા જીવનકાળમાં મહાન ક્રાંતિકારી, દેશભક્ત અને યુગ પુરુષ તરીકે બિરસા મુંડા આવનારી પેઢીઓને પ્રેરણા આપે એવું જીવન જીવીને અમર થઈ ગયા છે। આ પ્રસંગે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ આ પ્રમાણે સંબોધન કર્યું। વિદેશ અભ્યાસ માટેનો ચેક અર્પણ કર્યો। આપણા ગુજરાતના મુદ્દાને બકત સભાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કર્યો છે। આપણા માટે 15 લાખ રૂપિયા
ગુજરાતની સરકાર સતત ચિંતિત છે અને આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એના માટે પણ ગુજરાતના મુખ્યને મંત્રી સભાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આપણે અભિનંદન આપ્યા છે. વનબંધુ કલ્યાણ યોજના અમલમાં આવી શરૂઆતના તબક્કામાં 15,000 કરોડ રૂપિયા પેકેજ આપ્યો. આનંદીબેનના શાસનની અંદર 40,000 પેકેજ આપ્યો અને વિજયભાઈ સ્વર્ગવાસ વિજયભાઈના સમયમાં 60,000 કરોડનું પેકેજ અને દાદાવાળા જેવો ગણતરી થઈ જાય 1,00,000 કરોડનું પેકેજ આ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને આપ્યું છે અને તેમાં પણ 30,120 કરોડ માતબર રકમ આદિજાતિ વિભાગમાં ફાળવીને આઝાદીના ઇતિહાસમાં કોઈ સરકારે ન આપ્યો હોય એટલું મોટું બજેટ એમણે આપ્યું છે. અને એટલા માટે મને એમને કહેવાનું મન થાય કે માની મમતા અને પિતાની ક્ષમતાની કોલે કોઈ ન આવી શકે એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ વિકાસની જે પ્રાપ્ત આપ્યો છે એમની કોલે કોઈ ન આવી શકે. અને મારી વાણીને વિરામ આપું છું. પોતાની વાત કરું. ઉજવણી દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ, આદિવાસી સમાજ માટેના યોગદાન અને બલિદાનને યાદ કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન થયું. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ દ્વારા લાભાર્થીઓને લાભો પહોંચાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્ય તથા જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. માંડવીથી TV 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકીબભાઈનો રિપોર્ટ.